ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 અહીં ઓનલાઈન ફોર્મ સ્કોલરશિપના શરૂ થઈ ગયા છે. તેના વિશે આ વિડીયોમાં માહિતી જોઈશું. આપને આ માહિતી ગમે તો આ વિડીયોને લાઈક કરશો અને ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે. અહીં રાઈટ સાઈડ જોઈએ તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2025-26 is open for SC/ST student from 15/7/2025 થી લઈ 31/8/2025 સુધી. જે સ્ટુડન્ટ SC/ST માં આવે છે અને કોલેજમાં ભણે છે, આ વર્ષે એડમિશન લીધે છે તેવા વિદ્યાર્થીઓ અને રિન્યુઅલ જે લાસ્ટ યર ફોર્મ ભરેલ છે અને આ વર્ષે ફરી સ્કોલરશિપ મેળવવાની છે તેવા વિદ્યાર્થીઓ, એટલે કે રિન્યુઅલ સ્કોલરશિપ, તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. 15/7/2025 થી લઈ 31/8/2025 સુધી આપ અહીં આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા ભરી શકો છો. સાથે અહીં એકેડેમિક યર 2023-24-25ના પોસ્ટ મેટ્રિકના પણ અહીં ઓનલાઈન ફોર્મ એસી સ્ટુડન્ટ માટે, ફક્ત એસી સ્ટુડન્ટ માટે ઓપન થયા છે. અહીં 15/7/2025 થી લઈ 31/7/2025 સુધી આપ અહીં ફોર્મ ભરી શકો છો. અહીં ઓબીસી સ્ટુડન્ટ માટે પણ અહીં 17/7/2025 એટલે કે આવતીકાલથી શરૂ થશે પોસ્ટ મેટ્રિકના ફોર્મ ડિજિટલ ગુજરાત ઉપર. 17/7/2025 થી લઈ 30/9/2025 સુધી ઓબીસી સ્ટુડન્ટ લોકો ભરી શકશે. અહીં એસી માટે 15/7 થી 31/8 આપેલ છે, ત્યારે 17/7 થી લઈ 30/9 સુધી અહીં ઓબીસી સ્ટુડન્ટ પણ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આપને આ માહિતી ગમે હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરશો અને આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.